નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ગરમી જેવી પડી રહી છે કે એસીનો સહારો લેવો જરૂરી બની પડ્યો છે. એસી વગર રહી જ નથી શકાતું. હવે આવામાં એસી ચાલુ તો કરીએ, ઠંડક પણ મેળવીએ, પરંતુ સાથે સાથે આપણને બિલ આવવાની તકલીફ પણ સતાવતી હોય છે. હવે આ ચિંતા પણ સતત આપણા મનમાં ફરિયાદ કરે છે કે બિલ કેટલું આવશે. જો તમે ઈચ્છો તો તમે અમુક એવી નાની ટ્રીકનો ઉપયોગ કરીને પણ આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો ઉનાળાની આ ગરમીમાં 1 મિનિટ માટે પણ કુલર અથવા એસી નહીં છોડી શકીએ. હવે આ ગરમીમાં થોડીક ઠંડક મેળવવા શરીરને રાહત પણ આપવી જરૂરી છે. હવે ગરમીમાં વધતા કુલર અને એસીમાં પણ આખો દિવસ આપણે નીકળી જાય છે. તો હવે આને માટે આપણે વીજળી તો ખર્ચવી જ પડશે અને એના બિલનો ખર્ચ પણ વધશે. હવે આ જ સૌથી મોટી સમસ્યા છે. જો તમારા ઘરમાં આખો દિવસ રાત એસી ચાલે છે અને મહિનાના અંતે ખૂબ મોટું બિલ આવે છે, તો આજે અમે તમને કેટલાક સ્માર્ટ ઉપાય બતાવવાના છે, જેની મદદથી તમે એસી બંધ પણ કરી દેશો, કલાકો સુધી તમારો રૂમ ઠંડો રહેશે. હવે આ કેવી ટિપ્સ છે, ચાલો એ પણ જાણીએ. તો રૂમને એસી બંધ કર્યા પછી ઠંડો રાખવા માટે ટિપ્સ આપણે જાણીશું. સૌથી પહેલાં વાત કરીએ પંખાની. તો તમારે હળવો પંખો શરૂ રાખવાનો છે. જો તમે એસી બંધ કરી દો છો અને રૂમને ઠંડો રાખવા બાદમાં પણ ઈચ્છો છો, તો તમારે એસીને લગભગ 1 કે 2 કલાક ચલાવીને પછી બંધ કરી દેવાનું છે. હવે શું કરો કે એકદમ ધીમી ગતિએ ધીમો પંખો શરૂ કરી દો. રૂમના બધા જ દરવાજા અને બારીઓને બંધ કરો. ધીમી ગતિએ ચાલતા પંખા તમારા આખા રૂમમાં ઠંડક કરી દેશે, હવા ફેલાતી રહેશે અને તમને ગરમી પણ નહીં લાગે. હવે વાત કરીએ બીજા ટિપ્સની. તો જ્યારે પણ એસી ચલાવો તેનું ટેમ્પરેચર 22 કે 24 રાખો. એસીનો મોડ હંમેશા ડ્રાય રાખો. હવે આ મોડ ઉપર તમે એસી ચલાવશો એટલે રૂમમાં રહેલો ભેજ એસી શોષી લેશે અને એસી બંધ કરશો પછી રૂમમાં તમને ઠંડકનો અનુભવ થશે. ચાલો એ સિવાય વાત કરીએ અન્ય વસ્તુની. તો જે રૂમમાં તમે એસી લગાવ્યું છે એ એસીના રૂમમાં તમારે પડદા પણ લગાવવા જરૂરી છે. હવે આના માટે તમે હેવી ફેબ્રિકવાળા પડદા લગાવી શકો. આનાથી શું થશે કે બારીની બહાર જે તડકો હોય, રોશની હોય, એ રૂમમાં નહીં પ્રવેશે. એસી બંધ કર્યા પછી પણ તમારો રૂમ ઠંડો રહેશે. અને જો તમે ઈચ્છો તો બ્લેકઆઉટ કરી દો, તો આ બ્લેકઆઉટ બ્લાઇન્ડ્સ કરવાથી રૂમ ઠંડો રહી શકે. હવે કેટલાક લોકોને એવી આદત હોય છે કે રૂમમાં તેજ પ્રકાશવાળી લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય. હવે આમ કરવાથી પણ તમને ગરમી વધારે લાગી શકે. વધારે તેજ પ્રકાશ રૂમમાં ગરમી પેદા થાય છે. જો તમારા રૂમને એસી બંધ કર્યા પછી પણ ઠંડો રાખવો હોય તો હંમેશા હળવી રોશનીવાળી લાઇટ્સ ચલાવી રાખો. હવે તમે આવા નાના ઉપાયો કરીને તમારો રૂમ એસી બંધ કર્યા પછી પણ કેટલાક કલાકો માટે ઠંડો રાખી શકો. આનાથી શું થશે કે તમારી જે વીજળીની બચત છે તે પણ થશે અને તમારું લાઇટ બિલ પણ વધારે નહીં આવે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.